ચેતન છે તો ચેતન અપેક્ષાએ જીવ છે, જળ અપેક્ષાએ જીવ નથી, ચેતન અપેક્ષાએ જીવ છે. આમ અસ્થિ અને નાસ્તિ અને કાંત છે. હવે આપણે નિત્ય અનિત્ય ધર્મની દ્રષ્ટિએ જોઈએ. નિત્ય એટલે કોન્સ્ટન્ટ, અનિત્ય એટલે ચેન્જિંગ. એક એકાંતવાદી કહે છે જીવ નિત્ય છે, જ્યારે બીજો એકાંતવાદી કહે છે જીવ અનિત્ય છે. તો સ્યાદવાદ શું કહીએ છીએ તે જાણીએ. આ જીવ છે એમાં જે જ્ઞાન ગુણ છે તે નિત્ય છે. જીવમાં જ્ઞાન ગુણ નિત્ય રહે છે અને એ જ્ઞાન ગુણની જે પર્યાય એટલે કે જાણવું તે અનિત્ય છે, બદલતું છે. આપણે ચિત્રના દ્રષ્ટાંતથી જોઈએ. આ જીવ જ્ઞાનથી પેલા બસને જાણે છે, પછી એફિલ ટાવરને જાણે છે અને પછી ટ્રેક્ટરને જાણે છે. આમ અલગ અલગ વસ્તુને જાણવા માટે જીવ પોતાના જ્ઞાનને પર્યાયમાં ફેરવે છે. માટે જે પર્યાય છે તે અનિત્ય છે અને જે જ્ઞાન ગુણ છે તો કોન્સ્ટન્ટ છે. તો જ્ઞાન ગુણની અપેક્ષાએ જીવ કોન્સ્ટન્ટ અને જાણવું એ પર્યાય રૂપે જીવ અનિત્ય. નિત્ય અનિત્ય દ્વારા આત્મા અને કાંત સ્વરૂપ છે. હવે આપણે ત્રીજા ગુણથી જોઈએ. એક અનેક. કોઈ એકાંતવાદી એમ કહે છે કે આ જગતમાં જીવ એક જ છે, બીજો અનેકાંતવાદી કહે છે આ જગતમાં જીવ અનેક છે. તો સ્યાદવાદ શું કહે છે તે આપણે જાણીએ. અહીંયા ત્રણ આત્મા છે. દરેક આત્મામાં જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ. જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ. જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ એકદમ કોમન છે. દરેક આત્મામાં જે ગુણ છે તે કોમન છે. તે અપેક્ષાએ આપણે એમને એક કહી છે. જેમ કે આ 3 રૂપિયા, 10 રૂપિયાની 3 નોટ છે. આ ત્રણેય નોટ વેલ્યુ એટલે કે ગુણ અપેક્ષા એક જ છે, 10 10 10. પરંતુ એના જે પ્રદેશ એટલે કે જે આ નોટનો કાગળ છે તે કાગળ આ નોટનો નથી, આ નોટનો કાગળ તે આ નોટનો કાગળ નથી. એમ વેલ્યુ અપેક્ષા એક છે પણ એને જે પ્રદેશ એટલે કે જે કાગળ છે તે અનેક છે. એમ આત્મા, દરેક આત્મા ગુણની અપેક્ષા એક છે પણ એના જે પ્રદેશો છે એ અલગ અલગ હોવાથી અલગ છે. હવે એ રીતે આપણે એક અનેકને બીજા દ્રષ્ટાંતથી પણ જોઈએ. આ એક અખંડ જીવ છે. જીવના ક્યારે ભાગ ન પડી શકે, જીવના ક્યારે ભાગલા પડી ન શકે. પરંતુ જીવમાં અનેક ગુણ હોવાથી ગુણની અપેક્ષાએ ભાગ પડે છે. તો માટે જીવને અનેક પણ કહી શકાય. જેમ કે જ્ઞાન, તો જ્ઞાનથી જ્ઞાની, વીર્યથી વીર્યવાન, સુખથી સુખી, ચારિત્રથી ચારિત્રવાન. એમ જે અલગ અલગ નામ પડે છે ને આપણે, આ તપસ્વી આપણે નામ પડે, તો એવા ગુણની અપેક્ષાથી અનેક નામ પણ, અનેક સ્વરૂપ પણ થઈ શકે છે. હવે આપણે શુદ્ધ અશુદ્ધ ધર્મથી જીવનું અનેકાંત સ્વરૂપ સમજીએ. કોઈ એકાંતવાદી જીવને માત્ર શુદ્ધ જ કહે છે, જ્યારે બીજો એકાંતવાદી જીવને અશુદ્ધ કહે છે. તો ત્યારે સ્યાદવાદી જીવને આ શુદ્ધ જીવ છે, જે સિદ્ધ ભગવાનનો જીવ છે, એની બાજુમાં સંસારી જીવ છે. તે અશુદ્ધ કેમ કહેવામાં આવે છે? તો કે જે આ કાળા કર્મો એનેથી તે ઢંકાયેલો છે, માટે એને અશુદ્ધ કહેવામાં આવે છે. વાસ્તવિક જુઓ તો શરીરની અંદર જે આત્મા છે એ તો શુદ્ધ જ છે. તો જ્યારે આત્મા કર્મથી રહિત હોય ત્યારે આપણે આત્માને શુદ્ધ કહીએ છીએ, અને એ જીવ જ્યારે કર્મથી ઢંકાયેલો હોય ત્યારે આપણે એને અશુદ્ધ કહીએ છીએ. આમ જીવ શુદ્ધ છે અને અશુદ્ધ પણ છે. એ અપેક્ષાએ અનેકાંત સ્વરૂપ છે. અનેકાંત સ્યાદવાદ.
જીવમાં અસ્તિ નાસ્તિ, નિત્ય અનિત્ય, એક અનેક, શુદ્ધ અશુદ્ધ, પરસ્પર વિરોધી ધર્મોને અવિરોધ સ્થાપે છે. આ અનેકાંતનો શક્તિ છે. હવે આપણે અનેકાંત સિદ્ધાંત વિશે જોઈએ. અનેકાંત સ્યાદવાદ સિદ્ધાંત સમજીએ. આ પણ સાચું, પેલું પણ સાચું, બધું સાચું એવો દૂધ દહીંમાં પગ રાખવા જેવો આ સિદ્ધાંત નથી. તો કેવો છે? અનેકાંત સ્યાદવાદ નય અને પ્રમાણથી પરિપૂર્ણ, અફર, શાશ્વત અને વાસ્તવિક સિદ્ધાંત છે. આપણે દ્રષ્ટાંતથી સમજીએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ છે. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર પણ મોક્ષ માર્ગ છે એવો અનેકાંત સિદ્ધાંત નથી. પરંતુ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જ મોક્ષ માર્ગ છે, અસ્તિ, મોક્ષ માર્ગની અસ્તિ. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ નથી એમ એ આપણે મોક્ષ માર્ગની નાસ્તિ, એટલે મોક્ષ માર્ગની અસ્તિ અને મોક્ષ માર્ગની નાસ્તિ, આવો અનેકાંત સિદ્ધાંત છે. અનેક ગુણધર્મથી આપણે જીવનું સાચું પરિપૂર્ણ અનેકાંત સ્વરૂપ સ્યાદવાદથી સમજ્યા. આ જ પ્રમાણે વિશ્વના 6 દ્રવ્યનું સ્વરૂપ છે. ખાસ લક્ષમાં લેવા જેવું. જૈન ધર્મના શાસ્ત્રના અભ્યાસમાં નયનો વિવેક ખૂબ જરૂરી છે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ જેવા 11 મહાપંડિતો પણ અનેકાંત સ્યાદવાદ વિના આત્માનું સાચું સ્વરૂપ સમજી શકતા ન હતા. જો આત્માનું સ્વરૂપ કેમ સમજી શકતા નહોતા? 11 મહાપંડિતો હતા, બ્રાહ્મણો મહાપંડિત હતા, પણ અને જ્ઞાનના ભંડાર હતા, છતાં પણ તે આત્માનું સ્વરૂપ સમજી શકતા નહોતા. શું કારણ? તો કે એને અનેકાંત સ્યાદવાદનું ખબર નહોતી. તો જેવો મહાવીર ભગવાને અનેકાંત સ્યાદવાદનું જ્ઞાન આપ્યું તે વેળા જ એનું જ્ઞાન સમ્યક બની ગયું અને દ્વાદશાંગીની રચના ગૌતમ સ્વામી આદિ ગણધરે કરી. શું ખૂટ્યું એનામાં? તો કે અનેકાંત સ્યાદવાદ. તો આ છે અનેકાંત સ્યાદવાદનું મહત્વ. જો યોગ્ય નહીંથી શાસ્ત્ર વાંચવામાં ન આવે તો તત્વ સમજવામાં ભૂલ થઈ શકે, અથવા ઉતાવળે આપણે શાસ્ત્રને જ ખોટું માની લઈએ છીએ. પ્રારંભમાં સમજવું અઘરું પડે, પણ રુચિ કેળવતા બિલકુલ સરળ લાગશે. ડગલે ને પગલે કામ આવશે. આભાર, પ્રણામ, મિચ્છામિ દુક્કડમ.